આ મોટી બા ક્યાં રહી ગયા આટલી બધી વાર? મેં ક્યાંક બીજી જગ્યાએ જવાના હતા. મેં એમને કહ્યું કે હું તમારી સાથે આવું, પણ એકલા જ નીકળી ગયા. એવી કઈ જગ્યા છે જે મોટી બા એકલા નીકળી ગયા? હલો, સારું, હું થોડી વારમાં જ આવું છું. કોનો ફોન હતો? મમ્મી મોર્ગમાંથી ફોન હતો. એ લોકો રેવાની ડેડ બોડી સોંપવાના છે. મને મીરાનો ફોન હતો. મીરાએ કહ્યું કે રેવાના અંતિમ સંસ્કારની વિધિ મીરાના પિયરમાં જ થવાની છે, કારણ કે એમના બધા જ સગાવાલા ત્યાં રહે છે ને. એના મામાના ઘરે રેવાની અંતિમ સંસ્કારની વિધિ થશે. ચિંતા નહીં કર મમ્મી. અને હા, તું મોટી બાનું ધ્યાન રાખજે. હું રેવાની ડેડ બોડી લઈ એના મામાના ત્યાં જઉં છું અને અંતિમ સંસ્કારની વિધિ પતાવીને આવીશ. ઠીક છે. આ સરગમે તો આખા પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે. ખબર નહીં કયા જન્મનો બદલો લઈ રહી છે. કઈ રીતે પહોંચવું આ સરગમને? કોઈને આ ઘરમાં શાંતિથી જીવવા જ નથી દેતી. ભાગ સરગમ, જલ્દી ભાગ. છોડો. હવે તમે મને કહેશો કે તમે કોણ છો અને મને શું કામ આવી રીતે ભગાડી રહ્યા છો? તું અહીંયા ઓન્ટી મામા સાથે મળીને ફરીથી નવી રમત રમી રહ્યો છે ને? મારે તારું મોઢું પણ નથી જોવું. સરગમ ભાભી મારી વાત. સરગમ ભાભી, તમારો ગુસ્સો વ્યાજબી છે અને તમારી શંકા પણ વ્યાજબી છે. મારો વિશ્વાસ કર, હવે હું મોન્ટી અંકલની સાઈડમાં નથી. એમણે જેમ તમારા લોકો સાથે દગો કર્યો છે એવો દગો મારી સાથે પણ કર્યો. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી. સરગમ ભાભી, હું હવે તમારી સાથે છું. મેં કરેલી ભૂલો, મેં કરેલા અપરાધો એ બધાનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. સરગમ ભાભી, મારો વિશ્વાસ કરો. અને એટલા માટે તો મેં તમને લોકઅપમાંથી બહાર કાઢ્યા હતા. અત્યારે મારો એક જ લક્ષ્ય છે, મારે તમને નિર્દોષ પુરવાર કરવા છે. અને એનો સૌથી મોટો પુરાવો મારી પાસે છે. તમે ધ્વનિતનું મર્ડર નથી કર્યું. સૌથી મોટો પુરાવો મારી પાસે છે. હા, તમે ધ્વનિતનું મર્ડર નથી કર્યું. રેકોર્ડિંગ કેવી રીતે કર્યું રેકોર્ડિંગ? તમે જ્યારે ધ્વનિતને મળવા માટે ફેક્ટરીએ ગયા હતા અને પાછળથી તમારા માથામાં કોઈએ પ્રહાર કર્યો હતો. મને ખબર જ હતી કે સરગમ અહીંયા જરૂર આવશે. તે બહુ સરસ કામ કર્યું છે. પણ મારું કામ તો અધૂરું રહી ગયું ને. મારે ધ્વનિતનો જીવ લેવો હતો. એનો જીવ તો જવાનો જ છે, પણ તું શું કામ તારા હાથ ગંદા કરે છે? આ કામ સરગમને કરવા દે. તારે માત્ર વિડીયો અને ફોટા જ પાડવાના છે. જો તારે શૂટિંગ કરવાનું છે, પિક્ચર તો આપોઆપ બની જશે. જા, હવે દૂર જઈને વિડીયો ઉતાર.
વાહ, તમે તો ગજબ છો. મારું કામ પણ થઈ ગયું ને મારા હાથ પણ મેલા ના થયા. અને મારો બદલો પણ લેવાઈ ગયો. હવે સાંભળ, તારે અત્યારે કુંદન નિવાસમાં જવાનું નથી. તારે કુંદન નિવાસમાં આવતીકાલે જવાનું છે. પછી તારે શું કરવાનું છે એ હું તને કહીશ. સૌથી પહેલા તો મારે આ ધ્વનિતની બોડીને ક્યાંક ઠેકાણે લગાવવી પડશે. પણ તમે આવું શું કામ કરી રહ્યા છો? એ પછી ખબર પડશે. ત્વરિત તારો ભાઈ થાય છે અને તેને બચાવવાનો પ્રયત્ન ના કર્યો. તું બધા રેકોર્ડિંગ કરતો રહ્યો.